ओम ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनं। नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર એની ગાથા 373 થી 382 10 ગાથા છે. એ 10 ગાથાનો અર્થ થયો, એની ટીકા પણ પૂરી થઈ. હવે એનો ભાવાર્થ પંડિતજી કરે છે. જયચંદ પંડિતજી થયા, એને આ સંસ્કૃતનો અનુવાદ કર્યો છે અને એ સંસ્કૃતનો અનુવાદ ઢુંડારીમાં હતો, પછી હિન્દીમાં થયો અને પછી આ એનો ગુજરાતી અનુવાદ છે. એમાં ભાવાર્થ કહે છે કે શબ્દ આદિક, શબ્દમાં બધું લઈ લેવું, શબ્દ રૂપ રસગંધ વર્ણ. જળ પૂતગલ દ્રવ્યના ગુણો છે, એમાં ચેતન અંશ માત્ર નથી, કેવળ કોરું પૂતગલ દ્રવ્ય છે. તેઓ જળ પદાર્થો ને એના પરિણામો આત્માને કઈ કહેતા નથી કે તું અમને ગ્રહણ કર. ગ્રહણ કર એટલે કોઈ પકડવાનું ને છોડવાની વાત નથી. ગ્રહણ એટલે જાણવું. તું અમને ગ્રહણ કર અર્થાત તું અમને જાણ. કૌંસમાં કહ્યું તું અમને જાણ, એક વાત. અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત થઈને, એટલે પોતાનું સ્થાન તો પોતાનું જ્ઞાન પોતાને આત્માને જાણે છે, એ જાણવાનું છોડીને ચ્યુત થઈને, એટલે કે એને જાણવાનું છોડીને તેમને એટલે બાહ્ય પદાર્થોને ગ્રહવા, જાણવા તેમના પ્રત્યે જતો નથી. ભગવાન આત્માને ભગવાન આત્માનું જ્ઞાન, ભગવાન આત્મા છે એનું જ્ઞાન. શું કહ્યું? આત્માનું જ્ઞાન. જ્ઞાન પર પદાર્થનું ન હોય, પૂતગલનું ન હોય, શાસ્ત્રનું ન હોય. જ્ઞાન હંમેશા આત્માનું જ હોય, ત્રણેય કાળ. તેમના પ્રત્યે એ જાણવા જતો નથી આત્મા, પોતાને જાણવાનું છોડીને. જેવી રીતે શબ્દ આદિક સમીપ ન હોય ત્યારે, શબ્દ આદિક બાહ્ય પદાર્થ પાંચ ઇન્દ્રિયના વિષયો હાજર ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જાણે છે. એને બાહ્ય પદાર્થની અપેક્ષા નથી કે બીજા પદાર્થો હોય અને એને જાણવાની ક્રિયા કરે તો અહીંયા જ્ઞાન ટકે એમ છે નહીં. કેમ કે જ્ઞાન સ્વાશ્રિત છે, એને પરપદાર્થની અપેક્ષા નથી. આત્માનું જ્ઞાન આત્માથી થાય છે, આત્માનું જ્ઞાન પરપદાર્થથી થતું નથી. એટલે પરપદાર્થ હાજર હો કે ગેરહાજર હો એની એની અપેક્ષા નથી, પોતાના સ્વરૂપથી જાણે છે.
તેમ શબ્દાદિક સમીપ હોય, નજીક હોય શબ્દાદિક 5 પદાર્થો, ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જાણે છે. આત્માને આત્મા જાણ્યા જ કરે છે. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન આત્માને જાણે છે. નિરંતર આત્માને જાણ્યા કરે છે. એવો એનો સ્વભાવ છે જ્ઞાનનો. પોતાના સ્વરૂપથી જ જાણે છે. આમ જે ન માને અને હું પરને જાણું છું તો જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે, ઇન્દ્રિય જ્ઞાન થાય છે. ઇન્દ્રિય જ્ઞાન એટલે અજ્ઞાન. પોતાના સ્વરૂપથી જ જાણે છે. આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતાના સ્વરૂપથી પોતાના સ્વભાવથી જાણતા જાણનાર આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતા સામા પદાર્થની વાત કરે છે. બાહ્ય પદાર્થો પોતપોતાના સ્વભાવથી પરિણમે છે. એની હારે આ આત્માને કઈ લેવા દેવા સંબંધ નથી. આત્મા જ્ઞાન રૂપે પરિણમે છે અને જડ એના ભાવે પરિણમે છે. પોતપોતાના સ્વભાવથી પરિણમતા પલટતા ટકીને પલટે છે. પૂતગલ પણ ધ્રુવ છે અને એમાં ઉત્પાદય પણ થયા કરે છે, પરિણામ થયા કરે છે. તો કહે છે કે પરિણમતા શબ્દાદિક કિંચિત માત્ર પણ વિકાર કરતા નથી. અહીંયા જ્ઞાન રૂપે પરિણમે છે અને પૂતગલ એના ભાવ રૂપે પરિણમે છે. બેયનું પરિણમન પૃથક પૃથક છે. તો પણ આત્માના જ્ઞાનમાં એ વિકાર ઉત્પન્ન કરવામાં કરતાય થતો નથી ને કારણ પણ થતું નથી. એક પદાર્થના કારણે બીજામાં વિકાર થાય એમ 3 કાળે બનતું નથી. શું કહ્યું અહીંયા? શું કહેવા માંગે છે કે આત્મા પોતાને જાણવા રૂપે પરિણમે છે અને પૂતગલાદિ દ્રવ્યો સ્પર્શ ગંધ વર્ણ એની પર્યાય રૂપે પરિણમે છે. એનું પરિણમન એનાથી અભિન્ન છે. આત્માનું પરિણમન આત્માથી અભિન્ન છે. તેથી 2 પદાર્થ સર્વ થાય બીજાથી ભિન્ન છે. તેથી કોઈના કારણે કોઈ પરિણમે છે અને આના કારણે આ થાય છે અને આના કારણે આ થાય છે. એમ કારણ કાર્ય સંબંધનો પણ સ્વભાવમાં અભાવ છે. કે છે પરિણમતા શબ્દાદિક કિંચિત માત્ર પણ વિકાર કરતા નથી. આત્માના જ્ઞાનમાં એ રાગ ઉત્પન્ન થાય એમાં એક કારણ નથી. કરતા તો નથી પણ કારણ પણ નથી. જો કારણ હોય તો નિત્ય પૂતગલ પરિણમે છે અને નિત્ય અહીંયા જ્ઞાન પરિણમન થાય છે તો એને કાયમ માટે રાગ થવો જોઈએ. પણ એના પરિણામને કારણે આ રાગ થતો નથી. એ પદાર્થ ભિન્ન છે, આ પદાર્થ ભિન્ન છે, 2 સ્વતંત્ર છે. એકબીજાને કરતા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. અને જયારે જ્ઞાન આત્માને જાણે છે અને પરને જાણતું નથી તો જ્ઞાતાગ્નિનો સંબંધ પણ વિલય પામી જાય છે. ત્યારે ઉપયોગ અભિમુખ થઈ અને આત્માનું દર્શન કરે છે. આ જણાય છે, આ જણાય, આને કરું છું, આને કરું છું. એમાં હું નિમિત્ત ને મારા પરિણામમાં ઓલું નિમિત્ત. હું જ્ઞાન ની જ્ઞેય, હું જ્ઞાન ની જ્ઞેય એવો ક્યાંય પણ ખૂણે ખાંચકે પરની સાથે સંબંધ રાખ્યો તો એને આત્મજ્ઞાન ઉદય પામતું નથી. અસ્ત તો છે, ઉદય પામતું નથી. પરિણમતા શબ્દાદિ કિંચિત માત્ર પણ વિકાર કરતા નથી. રાગની ઉત્પત્તિનું કારણ એનું પરિણમન નથી. રાગની ઉત્પત્તિનું કારણ પોતાના સ્વભાવને ભૂલે અને પરને પોતાનું માને તો રાગ ઉત્પન્ન થાય. એવું તો છે ની વસ્તુના સ્વભાવમાં તો નથી. અજ્ઞાનીને પાસે છે તો અજ્ઞાન છે એનું. આવો વસ્તુ સ્વભાવ છે, આવો વસ્તુનો સ્વભાવ છે. 2 પદાર્થ ભિન્ન ભિન્ન છે, તદ્દન કઈ લેવા દેવા નહીં.
કઈ સંબંધ હશે, કઈક સંબંધ, કોઈ પ્રકારનો સંબંધ કે ક્યાં જ્યાં આત્મા અને પરની સાથે જરા જેટલો પણ સંબંધ માન્યો તો સંસાર છે. 3 પ્રકારના સંબંધ છે. એક કર્તા કર્મ સંબંધ, એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને જ્ઞાતાગ્નિનો સંબંધ પરની હારે. કે પરની હારે કર્તા કર્મ સંબંધ નથી, કેમ કે કર્તા કર્મ એક દ્રવ્યમાં હોય. પરની સાથે કર્તા કર્મ સંબંધ નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, કેમ કે નિમિત્તનો લક્ષ કરતો નથી, તો આત્માનું લક્ષ કરે છે. એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છૂટી જાય છે. અને જ્ઞાતાગ્નિનો પણ સંબંધ નથી. જ્ઞાતાગ્નિ ને જ્ઞાન અંદર અભેદ થાય છે. એટલે કોઈ પણ પ્રકારનો નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મ તત્વો. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું, સંતોએ જીલું ગણધર ભગવાન આદિ અને કુંદકુંદ ભગવાન સુધી વાત આવી. એમણે આ શાસ્ત્રની રચના કરી કે પૂદગલ આદિ પરદ્રવ્ય પરિણમે છે, અહીંયા જ્ઞાન રૂપે આત્મા પરિણમે છે, તો ઓલું પરિણમન થાય છે, માટે અહીંયા વિકાર ઉત્પન્ન થાય છે, એમ છે નહીં. એમ કહ્યું. આવો વસ્તુ સ્વભાવ છે તો પણ છે તો બે પદાર્થ ભિન્ન ભિન્ન, તો પણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંઘી, રસને આસ્વાદી ચાખી, સ્પર્શને સ્પર્શી, ગુણ દ્રવ્યને જાણી, બીજા પદાર્થોના ગુણ અને બીજા પદાર્થો એને જાણીને તેમને સારા નરસા માની ઠીક અઠીકની કલ્પના કરી. જ્ઞેયમાં ઠીક અઠીક છે નહીં. કોઈ જ્ઞેય ઠીક અને કોઈ જ્ઞેય અઠીક એવા નામ લખેલા નથી. જ્ઞેય એટલે જ્ઞેય. કલ્પના કરે છે આ ઠીક ન ઠીક, પોતે બે ભાગ પડે છે. સારા નરસા માની રાગ દ્વેષ કરે છે, તે અજ્ઞાન છે. પરને જાણીને રાગ દ્વેષ કરે છે, એ તો એનું અજ્ઞાન છે. આત્માનો સ્વભાવ રાગ દ્વેષ કરવાનો નથી, અને પર પદાર્થ હોય તેથી આ રાગ દ્વેષ થાય એમ પણ નથી. પોતપોતાના સ્વભાવે પરિણમે છે બે પદાર્થ. હવે આ વિષય આપણો પૂરો થયો ચાલતો. હવે કર્તા કર્મધિકાર એની 92 ગાથા અને 93 ગાથા એ લેવાની છે. અત્યારે શરૂ થાય છે 92 ને 93 કર્તા કર્મ. થોડા દિવસમાં ઘણું મળી જાય એ મારી ભાવના છે. દિવસ થોડા છે, આખો સમય સાર તો પૂરો થાય નહીં. મુખ્ય મુખ્ય વિષયો તારવીને જુદા પાડીને બધા વિષયો લઈ લીધા છે. અજ્ઞાની કેમ થાય અને અજ્ઞાન કેમ દૂર થાય, અથવા અજ્ઞાનને કેમ ઉત્પન્ન થાય, એ બે ગાથા છે આમાં. ગાથા 92 એની ઉપરનું મથાળું. હવે અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે. કર્મ એટલે ભાવ કર્મ, રાગ દ્વેષના પરિણામ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. કર્મના ઉદયથી રાગ થતો નથી, અને આત્માની હયાતી છે માટે રાગ ઉત્પન્ન થાય છે એમ પણ નથી. અજ્ઞાનથી જ કર્મ એટલે રાગાદિ ભાવ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છે. પરને કરે નિજ રૂપ ને નિજ આત્માને પણ પર કરે, અજ્ઞાનમય જીવ એવો કર્મનો કારક બને, ભાવ કર્મનો કર્તા બને છે.
એનો ભાવાર્થ, ગાથાનો અર્થ. જે પરને પોતાના આત્મા સિવાય જગતના પદાર્થોને, કર્મનો કર્મને પોતારૂપ કરે છે, એટલે પોતારૂપ માને છે કે પર પદાર્થ મારા રૂપે થઈ ગયા અને હું પર રૂપે થઈ ગયો, અને પોતાને પણ પર કરે છે એટલે હું પર રૂપે થઈ ગયો, પર મારા રૂપે થયા અને હું પર રૂપે થઈ ગયો, એમ અજ્ઞાનીને ભ્રાંતિ થાય છે. ભ્રાંતિનું કારણ બતાવશે અને ભ્રાંતિ નથી થતી કેમ એ પણ બતાવશે. તે અજ્ઞાનમય જીવ કર્મોનો કરતા થાય છે, વિશેષ અપેક્ષા એ કરતા થાય છે. સામાન્ય અપેક્ષા એ અકર્તા રહી અને વિશેષ અપેક્ષા એ કરતા થાય છે. એ ધ્યાન રાખવા જેવી વાત છે. ફરીને શું કહ્યું કે આ જીવ તત્વ સામાન્ય છે અને એક વિશેષ એની પર્યાય થાય છે. તો કહે છે કે હું પરનો અને પર મારા એવી મિથ્યા બુદ્ધિ જેને ઉત્પન્ન થાય તે આત્મા રાગનો કરતા થાય છે. પણ રાગનો કરતા થાય છે એ ત્રિકાળી દ્રવ્ય કરતા થતો નથી. જો એક સમય માત્ર પણ અકર્તા એવો ત્રિકાળ સ્વભાવ અકર્તા પણ છોડી દે